નમસ્તે. દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના માટે હવે ખેડૂતોએ ખેડૂત આઈડી બનાવવું મિત્રો ફરજિયાત. પીએમ કિસાન યોજનાના આગામી 22મા હપ્તાનો લાભ મેળવવા માટે તમામ ખેડૂતે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીને નોંધણી મિત્રો ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના ખેતી નિયમની કચેરીએ બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મિત્રો નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. તો ખેડૂતો આ નોંધણી ગામના તલાટી, ગ્રામ સેવક અથવા તો મિત્રો સીએસસી સેન્ટર અથવા તો હવે ગ્રામ પંચાયત કરાવી શકશે. ઉપરાંત મિત્રો, મોબાઈલ એપ્લિકેશનથી તમે ઘરે બેઠા જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. તો જે પણ ખેડૂતનું ખેડૂત આઈડી બન્યું નથી તો તેમને મિત્રો વહેલી તકે, ખાસ કરીને મિત્રો ખેડૂત આઈડીની અંદર ફરજિયાતપણે મિત્રો જે પણ રજિસ્ટ્રેશન છે તે મિત્રો કરાવવાનું રહેશે. જે પણ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આવવાનો હોય તો તેમને મિત્રો આ કામ ફરજિયાત કરવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની તૈયારી આવશે મિત્રો. હવે નવા કાયદાઓ. મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે અને આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મશીન ગેરંટી બિલ 2025 કહેવાશે. આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી અપાશે. હાલમાં મિત્રો મનરેગા હેઠળ 100 દિવસની રોજગારની ગેરંટી છે, તે પણ મિત્રો મળે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે મનરેગા યોજના નાબૂદ કરવાની તૈયારી કરીને મિત્રો લોકસભાના સભ્યોને મિત્રો નવા બિલની નકલ પણ સોંપી દીધી છે. અને આ નવો કાયદો વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ 2025 અથવા તો વીબીજે રામજી એટલે કે જી રામજી નામે મિત્રો ઓળખાશે. મિત્રો આ યોજનાનું નામ હવેથી મિત્રો જી રામજી નામે ઓળખાશે. અને આ નવું બિલ ગ્રામીણ પરિવારોને 100 દિવસની બદલે દર વર્ષે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી પણ હવેથી અપાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાએ મિત્રો તમામ રેકોર્ડ તોડ્યા. આજે મિત્રો સોનાના ભાવ ફરી એકવાર કમાલ કરી અને ઓલ ટાઈમ હાઈ સપાટી પર ટચ કરી છે. 24 કેરેટ સોનું ₹732 વધીને ₹33,442 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹1,233 પ્રતિ 10 ગ્રામ પ્રતિ કિલો થયા છે. આજે મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવ 2,958 ઘટીને ₹1,09,222 પ્રતિ કિલો થયા છે. આજે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં પણ નોંધપાત્ર મિત્રો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બહિષ્કાર બાદ મિત્રો કિંજલ દવેનું મોટું નિવેદન. કિંજલ દવેના પરિવારનો મિત્રો સમાજે સામાજિક બહિષ્કાર જાહેર કર્યો અને આ નિર્ણય સામે મિત્રો તેણે ઇન્સ્ટા પર એટલે કે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જ્યારે વાત પિતાના સ્વમાન પર આવે ત્યારે મિત્રો ચૂપ રહેવું શક્ય નથી. કિંજલ બહિષ્કાર મિત્રો કરનારાઓને અસામાજિક તત્વો ગણાવીને સાટા પ્રથા, બાળ લગ્ન અને ઘૂંઘટ પ્રથા જેવા મિત્રો કુરિવાજો પર આકરા પ્રહારો કર્યા અને દીકરીઓને મિત્રો જીવનસાથી પસંદ કરવાનો હક હોવાની હિમાયત કરી. તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? નીચે મિત્રો ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો. શું મિત્રો અન્ય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ-નામ પોર્ટલ. મિત્રો, દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તો તેવામાં ખેડૂતોને હવે ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી મિત્રો કનેક્ટ કરીને સહાયની રીતે સાબિત થશે. તો મિત્રો ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર મિત્રો ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે મિત્રો સતત જોડવાનો છે અને જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાઓ